નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કાંકરેજ તાલુકાના પાદરડી ગામે જમીનના પંચનામા વખતે પોલીસ ઉપર હુમલો કરનાર 16 આરોપીઓની સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના પાદરડી ગામે સર્વે નંબર 61 વાળી જમીનનું પંચનામું કરવા નામદાર કોર્ટના હુકમને લઈને શિહોરી પોલીસ સ્ટેશન ગુના પાટે ગુના રજિસ્ટર નંબર 765/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 296(2) 116(2) 189(2) 189(4) 223 229 3 324 4 351 3 મુજબના ગુનાના કામે ગુનાવાળી જગ્યાએ પંચનામું કરવા માટે ગયેલા હતા અને લીગલ પ્રોસેસ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં શિહોરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પીએસઆઈ એચએલ ઠાકર અને 2 પોલીસ કોન્સ્ટેબલ અને જમીનના ફરિયાદી પ્રકાશજી જોગાજી ઠાકોર સાથે 2 પંચો ગયા હતા. ત્યારે લીગલ પ્રોસેસ અને વિડીયોગ્રાફી સાથે જમીનનું પંચનામું શરૂ કરવા માટે સર્વે નંબર 61માં કામગીરી શરૂ કરવામાં આવે તે પહેલાં જ આરોપીઓએ ખેતરમાં દબાણ કરી ખેતરમાં પોતાના અન્ય માણસો સાથે ગેરકાયદેસરની મંડળી રચીને પહેલેથી જ નક્કી કરેલ કે જ્યારે પોલીસ ખેતરમાં આવે તે પહેલાં લોખંડનો દરવાજો બંધ કરી તાળું મારવામાં આવે. ત્યારે પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પીએસઆઈ એચએલ ઠાકરે ખેતરમાં કબજો કરીને ઉભેલ નર્મદાબેન ભવાનજી ઠાકોર અને ચોથાજી સોમાજી રહે સુથાર નેસડી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા સાથે બાવાજી જયંતિજી ઠાકોર રહે પાદરડી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા તેમજ અન્ય 10 બીજી મહિલાઓ અને 4 પુરુષ એમ કુલ મળીને 16 લોકોએ ગેરકાયદેસરની મંડળી રચી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું અને પોલીસે દરવાજો તાળું ખોલવાનું કહેતા ચોથાજી સોમાજીએ ના પાડી દીધી હતી અને ખેતરમાં હાજર મહિલા નર્મદાબેનને જ્વલંત પદાર્થ લઈ આવી પોતાને સળગી જવાનું કહ્યું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મુખ્ય આરોપીએ પોતાના શરીર પર જ્વલંત પદાર્થ છાંટી પોતે સળગવાનો પ્રયત્ન કરતા હાજર પીએસઆઈ એચએલ ઠાકરે અને પોલીસ કોન્સ્ટેબલ મોતીભાઈ દેસાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જગદીશ પરમારે તારવાડી વાળ કૂદીને ખેતરની અંદર પડ્યા હતા અને મહિલાને જીવતી સળગતા પહેલા પ્લાસ્ટિકનું કેન ડબલું પડાવી લીધું હતું અને તેને બચાવી લેવામાં આવી હતી. ત્યારે અન્ય લોકોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઈ એચએલ ઠાકરને હાથ ઉપર બચકા ભરી ઘાયલ કર્યા હતા, જેમાં પીઆઈ કિરીટસિંહ બિહોલાની એક આંગળીએ પણ ઝપાઝપી દરમિયાન ઈજા પહોંચી હતી. જોકે આ મામલે શિહોરી પોલીસ મથકમાં ફરિયાદ પીએસઆઈ એચએલ ઠાકરે 16 લોકો સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક ન્યાય સુરક્ષા સંહિતાની કલમો મુજબ નર્મદાબેન ભવાનજી ઠાકોર નંબરના ચોથાસી સોમાજી રહે સુથાર નેસડી તાલુકો ભાભર નંબર 16 નંબર ભાવાજી જયંતિજી ઠાકોર પાદરડી સહિત 2 સગીર વયની અને 9 મહિલાઓ અને 5 પુરુષો સામે કડક કાર્યવાહી ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલ પટેલે વધુ તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓની શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી અટકાયત કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભીલડી પીઆઈ ધવલ પટેલે 16 આરોપીઓને શિહોરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આ તમામ આરોપીઓને પાલનપુર ખાતે મોકલી આપવામાં આવશે એવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે થોડા દિવસ પહેલા જમીન બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, જેમાં લેબુજી ભદ્રુજી ઠાકોર અને બીજા અન્ય લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 3 લોકોની શિહોરી પોલીસે અટકાયત કરીને જેલમાં બંધ કરેલ છે અને જે આ તમામ પ્રકારની ઘટનાના મુખ્ય માસ્ટર માઇન્ડ લેબુજી ભદ્રુજી ઠાકોર જેઓ કોંગ્રેસના નેતા છે અને પાદરડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ રહી ચૂક્યા છે અને તેઓ સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાનો ગુનો નોંધવામાં આવેલ છે અને તેઓ ફરાર છે. ત્યારે હવે મૂળ ફરિયાદી પ્રકાશજી જોગાજી ઠાકોર અને જમીનનો કબજો કરવાવાળા બંને કૌટુંબિક કાકા બદલીજા થાય છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના પાદરડી ગામમાં આવેલા સર્વે નંબર 61ની જમીનનો કબજો કોની પાસે રહેશે, કોણ જેલમાં જશે, પોલીસ ઉપર હુમલાને લઈને આરોપીઓ કેવી સજા મળે અને આ મામલાને હવે સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા કોઈ નિર્ણય લઈ સમાધાન કરવામાં આવશે કે નહીં તે જોઈ રહ્યું, પરંતુ હાલમાં તો જમીનનો કબજો કરવાવાળાની હાલત કફોડી બની ગઈ છે.